ચલો આજે ફાઇનાન્શિયલ ઓડિટની દુનિયામાં એક ડૂબકી મારીએ. હવે આ વિષય થોડો જટિલ લાગી શકે છે, ખરું ને? પણ એ રોકાણકારો માટે, બિઝનેસ માટે અને આપણા આખા અર્થતંત્ર માટે ખૂબ જ જરૂરી છે. આજે આપણે એ જ સમજવાના છીએ કે ઓડિટેડ રિપોર્ટનો સાચો મતલબ શું થાય અને એનાથી પણ વધુ જરૂરી એનો મતલબ શું નથી થતો. ક્યારે વિચાર્યું છે કે કોઈ કંપની ગર્વથી પોતાના ઓડિટેડ પરિણામો જાહેર કરે, બધું એકદમ ચોખ્ખું લાગે અને બૂમ, બીજા જ દિવસે એના શેરના ભાવ ધડામ દઈને નીચે? આવું કેમ થાય છે? આ જ તો એ મોટો સવાલ છે જેનો જવાબ આજે આપણે શોધવાના છીએ. તો શરૂઆત એકદમ સત્તાવાર વ્યાખ્યાથી કરીએ. અહીંયા બે શબ્દો પર ખાસ ધ્યાન આપજો: સ્વતંત્ર અને અભિપ્રાય. જુઓ, ઓડિટ કોઈ ગણિતનો દાખલો નથી કે જવાબ સાચો કે ખોટો જ હોય. ના, એ તો એક નિષ્ણાતે કરેલી ઊંડી તપાસ છે અને એના અંતે એ પોતાનો એક પ્રોફેશનલ અભિપ્રાય આપે છે. અને પહેલો શબ્દ સ્વતંત્રતા, એ તો સમજો કે ઓડિટનો આત્મા છે. આનો સીધો સાધો મતલબ એ છે કે ઓડિટરનો કંપની સાથે કોઈ પણ જાતનો અંગત કે નાણાકીય સ્વાર્થ જોડાયેલો ન હોવો જોઈએ. એટલે જ તો કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતાના ભાઈ કે નજીકના સગાની કંપનીનું ઓડિટ ન કરી શકે. કેમ? કારણ કે પછી એમના નિષ્પક્ષ નિર્ણય પર સવાલ ઉઠે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ઓડિટનો આઈડિયા કંઈ નવો નથી. એના મૂળ તો છેક કૌટિલ્યના અર્થશાસ્ત્ર સુધી જાય છે. અને ઓડિટ શબ્દ પોતે ક્યાંથી આવ્યો ખબર છે? લેટિન શબ્દ ઓડિયર પરથી, જેનો મતલબ થાય છે સાંભળવું. કારણ કે સદીઓ પહેલાં હિસાબોને મોટેથી વાંચીને સંભળાવવામાં આવતા હતા, જેથી બધા સાંભળીને એની ચકાસણી કરી શકે. રસપ્રદ છે ને? સારું, તો હવે આપણે એ પોઈન્ટ પર આવીએ છીએ જે આપણને આપણા શરૂઆતના સવાલનો જવાબ આપશે. આ આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો ભાગ છે: વાજબી ખાતરી અને સંપૂર્ણ ખાતરી. આ બે વચ્ચેનો મોટો તફાવત સમજજો. એક ઓડિટ તમને આપે છે રીઝનેબલ એશ્યોરન્સ. ગુજરાતીમાં કહીએ તો વાજબી ખાતરી. આનો મતલબ શું? મતલબ કે ઓડિટર બધી તપાસ કરીને એમ કહે છે કે જુઓ, મારા હિસાબે આમાં કોઈ મોટી ભૂલ કે ગોટાળો નથી. પણ એ ક્યારે એમ નથી કહેતા કે હું 100% ગેરંટી આપું છું કે આમાં 1 રૂપિયાની પણ ભૂલ નથી. આ બે વચ્ચે આસમાન જમીનનો ફરક છે. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે: ડૉક્ટરનું ચેકઅપ. માની લો કે તમે ચેકઅપ કરાવ્યું અને ડૉક્ટરે કહ્યું કે બધું બરાબર છે. તો એનો મતલબ એ થયો કે અત્યારે તમારું સ્વાસ્થ્ય સારું છે. પણ શું એ ભવિષ્યમાં ક્યારેય બીમાર નહીં પડો એની ગેરંટી છે? ના, બિલકુલ નહીં. ઓડિટ રિપોર્ટ પણ બસ આવું જ એક ક્લીન બિલ ઓફ હેલ્થ છે, કોઈ ગેરંટી કાર્ડ નથી. અને અહીં એકદમ સાચો સવાલ ઉઠે છે કે ભાઈ, જો કોઈ પ્રોફેશનલ આટલી બધી મહેનત કરે તો પછી 100% ખાતરી કેમ ના આપી શકે? તો એનો જવાબ ઓડિટ પ્રોસેસની પોતાની કેટલીક કુદરતી મર્યાદાઓમાં છુપાયેલો છે. તો ચાલો હવે એ વાસ્તવિકતા પર એક નજર નાખીએ કે ઓડિટર્સ કઈ મર્યાદાઓની અંદર રહીને કામ કરે છે. આ એ કારણો છે જે ઓડિટને વાજબી ખાતરી સુધી જ સીમિત રાખે છે, પછી ભલેને ઓડિટર ગમે તેટલો હોશિયાર અને પ્રામાણિક કેમ ન હોય. જુઓ, આ મર્યાદાઓમાં ઘણી બધી વસ્તુઓ આવે. જેમ કે કંપનીના હિસાબોમાં મેનેજમેન્ટના ઘણા અંદાજો હોય છે, જે સાચા પણ હોય અને ખોટા પણ પડી શકે. બીજું, ઓડિટ હંમેશા ભૂતકાળના ડેટાનું થાય છે, એ ભવિષ્યની આગાહી નથી કરી શકતું. અને ત્રીજું, કંપનીના દરેક નાના મોટા વ્યવહારને તપાસવો એ લગભગ અશક્ય અને બહુ જ ખર્ચાળ કામ છે. ચાલો આને થોડું વધુ ઊંડાણથી જોઈએ. પહેલી વાત, ઓડિટર્સ કંપનીના લાખો ટ્રાન્ઝેક્શનમાંથી દરેકને નથી તપાસતા, એ સેમ્પલિંગની પદ્ધતિ વાપરે છે. બીજું, જો મેનેજમેન્ટ જ કોઈ ફ્રોડ છુપાવવા માટે હોશિયારી વાપરે તો એ લોકો બહુ જટિલ રસ્તાઓ શોધી શકે છે. અને સૌથી અગત્યની વાત, એક ઓડિટર કોઈ પોલીસ ઓફિસર કે સીબીઆઈ એજન્ટ નથી. એમની પાસે કોઈના પર રેડ પાડવાની કે કોઈને જુબાની આપવા માટે મજબૂર કરવાની કાનૂની તાકાત નથી હોતી. ખાતરી આપવાના કામમાં ઓડિટ એ સૌથી ઊંચા લેવલની તપાસ છે. એનાથી એક સ્ટેપ નીચે આવે છે રિવ્યૂ, જે સામાન્ય રીતે ઓછું ઊંડાણપૂર્વકનું હોય છે અને મોટાભાગે કંપનીના ત્રિમાસિક પરિણામો માટે થાય છે. રિવ્યૂ મર્યાદિત ખાતરી આપે છે, જ્યારે ઓડિટ વાજબી એટલે કે ઉચ્ચ સ્તરની ખાતરી આપે છે. તો આ બધી મર્યાદાઓ વિશે જાણ્યા પછી શું એવું વિચારવું જોઈએ કે ઓડિટનું કોઈ મહત્વ જ નથી? ના, બિલકુલ નહીં. હકીકતમાં આ બધી મર્યાદાઓ હોવા છતાં ઓડિટ આપણા આખા ફાઇનાન્શિયલ સિસ્ટમનો પાયો છે. ચાલો જોઈએ કેવી રીતે. ઓડિટ એ શેરહોલ્ડર્સના પૈસા માટે એક સુરક્ષા કવચ જેવું છે. એ કંપનીના કર્મચારીઓ પર એક નૈતિક દબાણ બનાવે છે કે કંઈ ખોટું ન કરવું.
એ બેંકોને લોન આપવી કે નહીં એવા મોટા નિર્ણયો લેવામાં મદદ કરે છે. અને સૌથી ઉપર ઓડિટને કારણે જ આખા બજારમાં એકબીજા પર વિશ્વાસ જળવાઈ રહે છે. જો ઓડિટ ન હોય તો ક્યાંય પણ રોકાણ કરવું ખૂબ જ જોખમી બની જાય. તો આ આખી ચર્ચાનો સાર એ છે કે એક ઓડિટેડ રિપોર્ટ ખૂબ જ મજબૂત અને ભરોસાપાત્ર સંકેત છે, પણ એ કોઈ પથ્થરની લકીર નથી. એ આપણને વિશ્વાસ આપે છે, સંપૂર્ણ ગેરંટી નહીં. હવે પછી જ્યારે પણ કોઈ કંપનીના ઓડિટેડ પરિણામો પર નજર પડે ત્યારે આ વાત યાદ રાખવાથી એ સમાચારોને વધુ સારી રીતે અને ઊંડાણપૂર્વક સમજવામાં ચોક્કસ મદદ મળશે.